માંગરોળ પોલીસે પૂર્વ બાતમીના આધારે ગુલાબકંટાળી વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી પશુ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે 2 ટ્રક અને એક પાયલટિંગ કરતી બોલેરો ગાડી સહિત કુલ 3 વાહનોને આંતરી 16 ભેંસોને મુક્ત કરાવી છે, જેમને અતિ ક્રૂરતાપૂર્વક બાંધીને ઔરંગાબાદના કતલખાને લઈ જવામાં આવી રહી હતી. પીઆઈ એચ.કે. હુંબર અને પીએસઆઈ આર.ડી. રોહિતના નેતૃત્વમાં પોલીસે 6 શખ્સોને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ પશુઓ માણાવદર થઈને આગળ લઈ જવાનું ખુલ્યું છે. ત્યારે આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સ્થાનિક લોકોએ પોલીસની આ સમયસૂચકતા અને કડક કામગીરીને બિરદાવી છે. હાલમાં પકડાયેલા વાહનો અને આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં આગામી કલાકોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.